દાણી લીમડાના શાહ આલમ વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા ઇરફાન વજીબદાર પોતાના પરિવાર સાથે ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ શાહ આલમ દરગાહે સલામ દુઆ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે MS લેન્ડમાર્ક સામે આવેલી નાજ બ્યુટિશિયન દુકાન બહાર આ ટપોરીઓએ જોરથી બૂમો પાડી મહિલાઓને અસહજ સ્થિતિમાં મૂકી દીધી હતી। આથી ઇરફાને ટપોરીઓને શાંતિથી બોલવાનું કહેતા જ મુખ્ય આરોપી સૈફ અલી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી હતી અને બાદમાં લાકડાના દંડાથી ઇરફાન પર હુમલો કર્યો હતો, જ્યાં ઇરફાનની પત્ની બચાવવા દોડી આવતા જ મુખ્ય આરોપી સૈફ અલીએ ચપ્પાથી મહિલા પર હુમલો કર્યો હતો, જે બાદ પરિવારના અન્ય સભ્યો પહોંચતા આરોપીઓએ પથ્થરમારો કરીને આખા પરિવાર પર હિચકારો હુમલો કર્યો હતો। જોકે બાદમાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થતા આરોપીઓ નાસી છૂટ્યા હતા તો ઇજાગ્રસ્ત ઇરફાન, તેની પત્ની અને પરિવારજનોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આખરે વિસ્તારમાં ગુંડાગીરીની હદ પાર કરતા મુખ્ય આરોપી સૈફ અલી સહિત કુલ 5 આરોપીઓની અમદાવાદ દાણીલીમડા પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।